આજની વાર્તા આપણી જાતનું મૂલ્યાંકન કરતા જ રહો. મિત્રો, વાર્તાનો એડિંગ એમ કહે છે કે આપણી જાતનું મૂલ્યાંકન આપણે કરતું જ રહેવું જોઈએ. એટલે મૂલ્યાંકન કરવું એટલે એનો અર્થ એ થયો કે આપણી જાતમાં બૌદ્ધિક વધારો અથવા તો અન્ય પ્રકારનો વિકાસ કેટલો થયો. તમે જો આ અનુસંધાનમાં મારે એક વાર્તા લેવી છે કે કોઈ એક મોટિવેટર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે અને વિદ્યાર્થીને પોતાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું એના અનુસંધાને મોટિવેશન માટેના લેક્ચરો લેતા. એમાં એક વખત એમણે મૂલ્યાંકન કરતા જ રહો અને કેવી રીતે કરવું એ વાત સમજાવવા માટે એણે આ ભૂમિકા બતાવી અને જે હું તમને વાર્તાના સ્વરૂપમાં રજૂ કરું છું. મોટિવેટરે બધાને એમ કીધું કે મારે તમને થોડાક પ્રશ્નો પૂછવા છે. હું તમને થોડીક હિલચાલ કરાવવા માગું છું અને એ હિલચાલ માટે તમારે તમારા મનને ખુલ્લું રાખો. હું તમને સૌથી પહેલી વાત એમ કહેવા માગું છું કે તમે તમારી જાતને પ્રેમ કરો છો કે નફરત કરો છો? બધા વિદ્યાર્થી એમ કહે છે કે પ્રેમ કરી છે અમે. ત્યારે ફરીવાર મોટિવેટર પૂછે છે કે તમે ખરેખર જો પ્રેમ કરતા હો, ખરેખર તમને પ્રેમ કરવાની ભૂમિકા હોય તો એ પ્રેમ કરવાની માત્રામાં ધીમે ધીમે વધારો કરો. તમારી જાતમાં ઓવર કોન્ફિડન્સ રાખવાનું કહેતો નથી. અતિ વધારે પ્રેમની ભૂમિકા થાય અને તમારામાં અહંકાર આવી જાય એ લેવલની વાત કરતો નથી. પણ તમે તમારા જાત એટલે કે તમારા શરીરના બધા જ અવયવો ઉત્તમ છે અને મને પોતાને મારા બધા અવયવો ખૂબ ગમે છે. મારી પોતાની શક્તિમાં મને વિશ્વાસ છે. હું જ્યારે ખરેખર કામ કરું છું ત્યારે મને મજા આવે છે. આવી વાત સતત તમારા મનને આપતા રહો. મોટિવેટર કહે છે બીજી વાત, તમે તમારી જાત પાસેથી સતત કામ લ્યો છો. ત્યારે વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમે સમજ્યા નહીં. ત્યારે એમ પૂછે છે કે તમે તમારી જાત પાસેથી દરરોજ ઝાઝા કલાક કામ લઈ શકો છો? તમે ઝાઝા કલાક કામ કરો છો? ત્યારે વિદ્યાર્થીએ બધા એમ કીધું કે અમે એટલા બધા કામ તો કરતા નથી. અમે રોજના 4-5 કલાક કામ કરીએ છીએ અને કોઈ વાર રજા હોય તો કાંઈ પણ ન કરીએ અને કેટલીક વાર પરીક્ષાના દિવસો હોય તો 10-12 કલાકે કામ કરીએ. ત્યારે મોટિવેટર એમ કહે છે કે જીવનની અંદર હંમેશા કોઈ પણ માણસે પોતાના ક્ષેત્રની ભૂમિકા ઉપર ઓછામાં ઓછું 8થી 10 કલાક કામ કરવું જોઈએ. હવે તમે વિચાર કરો કે તમારા ભણવાના કલાકો, તમારા નોકરીના કલાકો, એ પછી ટોટલ વધારાના કલાકો તમે 4થી 6 કલાક જેવી તમારી નોકરી જેવા કલાકો તમે વધારાનું કામ કરો છો ભણવા પછી? ત્યારે વિદ્યાર્થી કે છે ના, કરતા નથી. ચાલો કરવાની શરૂઆત કરો. ત્રીજી વાત, તમે કોઈ પણ કામ શરૂ કરો ત્યારે તમે સૌથી પહેલો વિચાર શું કરો છો? ત્યારે એક વિદ્યાર્થી એમ કીધું કે સૌથી પહેલો વિચાર એ આવે કે આ કામ બરોબર પૂરું થશે કે કેમ? આ કામમાં સફળ થશું કે કેમ? આપણે વાંચીએ છીએ પણ પરીક્ષામાં વધારે માર્ક આવશે કે કેમ? ત્યારે મોટિવેટર એમ કહે છે કે તમારી વાત સાચી છે. મોટા ભાગના માણસો પોતે જે કામની શરૂઆત કરે છે એની અંદર નબળી બાબતોનો પહેલા વિચાર કરે છે. મને આટલા અવરોધ આવશે. મારે તમને એમ કહેવું છે
કે તમારો આત્મવિશ્વાસ વધારો. તમે એમ જ માનો કે હું કરી શકીશ જ, મારી કરવાની તાકાત છે, કરવું મને ગમે જ છે, આ પ્રકારના કાર્યમાં મને રસ છે અને આ કાર્ય કરું છું ત્યારે હું એને ખોવાઈ જાઉં છું. અને આવા વિચાર તમે કરશો એટલે તમારા આત્મવિશ્વાસની અંદર બહુ મોટો વધારો થશે. આગળ, તમે જ્યારે કોઈ પણ કાર્યની પસંદગી કરો છો, ધારો કે આપણે એમ કહીએ કે મારે વાંચવું છે અને રોજના 6 કલાક વાંચવું, અથવા તો આપણને કોઈ કામ સોંપે કોઈ પણ જગ્યાએ અને એમ કહેવામાં આવે કે આટલા કામ છે, તમે કયું કામ કરી શકશો, તો એમાં તમે અઘરું કાર્ય પસંદ કરો જ, એટલે કે સહેલું કાર્ય પસંદ કરો છો કે અઘરું કાર્ય પસંદ કરો છો. જો જીવનમાં આગળ વધવું હોય તો તમે કોઈ પણ જગ્યાએ, આ નોકરી કરતા યુવાનો માટે ખાસ છે, તમે ક્ષેત્રની અંદર, કંપનીની અંદર નોકરી કરતા હોય ત્યાં તમે અઘરું કામ પસંદ કરો અને અઘરું કામ પસંદ કર્યા પછી તમે એની પાછળ ચોંટી પડો તો તમે આગળ નીકળી શકશો. અને એ કામને સંપૂર્ણપણે અધૂરું રાખ્યા સિવાય તમારે પૂર્ય કરવું પડે. મારે એક વધારે વાત કરવી છે અને એ વાત એ છે કે તમારી જાતમાં નબળી બાબતો કેટલી છે તમને ખબર છે. તમે વહેલા ઉઠી શકતા નથી, તમારામાં એક ધારું જાજુ કામ કરવાની શક્તિ નથી, તમે જાજુ લખી શકતા નથી, તમને ભૂખ લાગે ત્યારે તમે રહી નથી શકતા. આ તમારી નબળી બાબત કહે. નોંધ કરો. તમારી તાકાતવાળી વસ્તુ કેટલી? તો કે હું સવારમાં વહેલો ઉઠી જાઉં છું, કસરત કરું છું, કસરત કરવા મને મજા આવે છે. તો આની પણ નોંધ કરો અને તાકાતવાળી વસ્તુમાં વધારો કરતા જાઓ. એનાથી આગળ એક વાત કહી છે, તમે તમારી જાતને ઓળખો છો? ત્યારે પહેલા વિદ્યાર્થીઓ એમ કહે છે કે ઓળખવું એટલે શું? ઓળખવું એટલે એ કે તમે આળસુ છો કે આળસુ નથી, તમને કામ કરવામાં રસ પડે છે કે નથી પડતો, તમને કોઈ વધારે કામ આપે તો તમને એના તરફ લાગણી થાય છે કે તમે એના તરફ તિરસ્કાર કરો છો. આ તમે ઓળખા કહેવાય તમારી જાતને. તમારી જાત પાસેથી જાજુ કામ લેવા માટે, ખૂબ વધારે કામ કરવા માટે તમારે ખૂબ મહેનત કરવી જોઈએ અને આળસને ધક્કો મારીને ઝાઝા કામ કરીને તમારે આગળ જવું છે. અને એક વાત મારે વધારે પૂછવી છે કે તમે તમારી વાતચીતમાં કડવી ભાષા વાપરો છો કે મધુર ભાષા? કોઈને ખરાબ લાગે એવું તમે વાતો કરો છો કે કોઈને સારું લાગે એવું? આ દુનિયામાં વધારે માણસો એવા હોય છે કે જે સામા માણસને ખરાબ લાગે એવી વાતો કરે છે, એવી ભાષા બોલે છે. આપણે ફરીવાર શરૂઆત કરો. આપણી ભાષામાં શબ્દો ઉત્તમ, ભાષા બોલતી વખતે મીઠાશ, જીભમાંથી મીઠાશ ચડતી હોય, એટલે કે આપણે એમ કહી શકાય કે આવી વ્યક્તિને એમ કહેવાય છે કે મા સરસ્વતીનો એના ઉપર કૃપા છે. ભાષાના શબ્દો ઉત્તમ. અને છેલ્લી વાત મારે બતાવી છે કે તમે અન્ય સાથેના સંબંધો વિકસાવો, તમારું ગ્રુપ મોટું કરો. અને જો તમે આટલી બાબતો જો તમે ધ્યાન રાખશો તો મારી દ્રષ્ટિએ તમે કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ ઊંચાઈ પર પહોંચશો, એમાં કોઈ શંકા જ નથી. અને તમે તમારા જીવનમાં પણ એક ઊંચાઈ ઉપર પહોંચી શકશો. એક જ વાત મારે કહેવી છે કે આપણી જાતનું મૂલ્યાંકન કરનાર માણસ જ પોતાના જીવનના ક્ષેત્રમાં આગળ વધે છે. ફરી એકવાર જાતની સાથે પ્રેમ કરો, સતત કાર્ય કરો, આત્મવિશ્વાસ વધારો, પસંદગીનું ક્ષેત્રમાં અઘરું કામ પસંદ કરો, તમારી જાતમાં નબળી અને તાકાતવાળી બાબતો સ્વીકારો, તમારી જાતને ઓળખો અને તમારે બોલવાની ભાષા મધુર અને એકદમ ઉત્તમ રાખો. આ તમારું મૂલ્યાંકન થયું. સૌને ધન્યવાદ.